નકલી કંપનીઓના અસલી કૌભાંડ વિશે. રાજ્યમાં છેલ્લા થોડા સમયથી જોશો તો તમામ નકલી અધિકારીઓથી લઈને કચેરીઓ સુધી, કંપનીઓ સુધી ઝડપાઈ રહ્યા છે અને આ સિલસિલો જરા પણ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ત્યારે રાજ્યવ્યાપી કરોડોના હવાલા કૌભાંડની આઈટી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને એ પણ હજારો કરોડનો પર્દાફાશ થઈ શકે તેમ છે. મુંબઈના એક ભેજાબાજે ગુજરાત અને અલગ અલગ શહેરોમાંથી કેટલાક યુવકોને નોકરીની લાલચ આપી, જે બાદ તેઓના નામે બેંક ખાતાઓ ખોલવામાં આવ્યા, કંપનીઓ પણ તેમના નામે ખોલાઈ અને કરોડો રૂપિયાના વ્યવહાર પણ થયા. અમદાવાદના આવા જ એક યુવકને 18 કરોડની નોટિસ આવ્યા બાદ આખા કાંડનો પર્દાફાશ થયો. ત્યારે જુઓ હવાલા કૌભાંડમાં કેવી રીતે બેકાર યુવકોને ટાર્ગેટ કરાયા અને કેવી રીતે ફસાવાયા. હવાલા કૌભાંડથી ખળભળાટ, બેરોજગાર યુવાનોના નામે કરોડોનો ખેલ, 18 કરોડ 53 લાખની નોટિસથી થયો ઘટસ્ફોટ. મુંબઈમાં છે કૌભાંડનો માસ્ટરમાઇન્ડ. બેરોજગાર યુવકોને નોકરી પર રાખ્યા અને તેઓના બેંક એકાઉન્ટમાંથી કર્યા કરોડોના વ્યવહાર. કંપનીઓ ઊભી કરી અને હવાલાથી રૂપિયા એક સ્થળથી બીજા સ્થળે મોકલ્યા. જો કે અમદાવાદમાં એક યુવકને 18 કરોડ રૂપિયાની ઇન્કમ ટેક્સની નોટિસ મળતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું. વડોદરા, અમદાવાદ, ગાંધીધામ, મહારાષ્ટ્રના મુખ્ય શહેરોમાં વિવિધ કંપનીઓની ઓફિસો ખોલી તેમાં બેરોજગાર યુવાનોને નોકરી પર રાખી તેમના નામથી બેંક એકાઉન્ટ ખોલાવી દેવાતા હતા. ખાતાઓ ઓપરેટ કરી દેશ વિદેશથી કંપનીઓમાં કરાતી કરોડોની હેરાફેરી. અમદાવાદના નિકોલના શૈલેષ ખૂંટ નામના શખ્સને આઈટીની નોટિસ મળી છે. ત્યારે TV9 પહોંચ્યું નિકોલના વિઠ્ઠલનગરમાં રહેતા શૈલેષ ખૂંટના ઘરે. વિઠ્ઠલનગરના મકાનમાં 8 વર્ષ પહેલા ભાડે રહેતો હતો શૈલેષ ખૂંટ. કરોડો રૂપિયાના હવાલા કૌભાંડ કેસમાં એક નોટિસ છે જેણે ખરેખર એક ધ્યાન આકર્ષિત કર્યું છે. અત્યારે અમે છીએ નિકોલના આ વિઠ્ઠલનગર મકાન નંબર 5 પાસે. જે મકાનમાં જે નોટિસ આવી છે એમાં શૈલેષભાઈ ખૂંટ જે અહીંયા પહેલાં રહેતા હતા લગભગ 8 વર્ષ પહેલાં, અને એમના નામની આ નોટિસ છે અને ઇન્કમટેક્સ વિભાગ દ્વારા જે નોટિસ આવી છે એમાં લગભગ 18 કરોડ રૂપિયાનું ચૂકવણું કરવા માટેની નોટિસ આપવામાં આવી છે. હવે આ જે નોટિસ છે, નોટિસમાં જે વ્યક્તિ છે એ વ્યક્તિને પણ અમે શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. માહિતી મુજબ અત્યારે વડોદરા રહે છે એ પ્રકારની માહિતી મળી રહી છે. પરંતુ આ નોટિસ એમને આપવામાં આવી છે તો એ ખરેખર એ નોટિસ આપવા પાછળનું કારણ શું છે? કરોડોના હવાલા કૌભાંડમાં મુંબઈના ભેજાબાજોની સંડોવણી બહાર આવી છે. બોગસ નામે કંપની ખોલી મુંબઈના ભેજાબાજોએ રચ્યું હતું મહાષડયંત્ર. કરોડોના કૌભાંડનો માસ્ટર માઇન્ડ વિનોદ શિંદે હોવાનો ખુલાસો થયો. સાજિદ અંસારી, દીપક કાથા, ભગવાન સાહુ, સુજોય બેનર્જીની પણ સંડોવણી સામે આવી. વડોદરાના સુનિલ ભાલેકર, શૈલેષ ખૂંટ, શરદ કદમ સાથે ઠગાઈ કરવામાં આવી. મહિને 25 થી 35 હજારની લાલચે બેંક ખાતાઓ ઓપરેટ કરવામાં આવતા હતા. 3 કંપની ખોલીને દેશ વિદેશની બેંકમાં કર્યા કરોડોના બેનામી વ્યવહાર. રાજ્યમાં ફરી એક વખત હવાલાકાંડ ઝડપાયું છે. 1000 કરોડ કરતાં પણ વધારાની રકમની બેનામી કંપની ઊભી કરી અને 10થી વધુ જે યુવકો છે, 10થી વધુ જે લોકો છે તેઓ સાથે છેતરપિંડી આચરી છે. વડોદરાના 3 લોકો આ જે હવાલાકાંડ છે તેની અંદર ભોગ બન્યા છે. નોકરી મળવાની લાલચે પોતાના ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા. અમદાવાદના એક યુવકને જ્યારે જીએસટી વિભાગે નોટિસ ફટકારી ત્યારબાદ 18 કરોડની નોટિસ આવી હતી, જેને લઈને આ સમગ્ર કૌભાંડ થયું હોવાનું જાણવા આવ્યું હતું. વડોદરાના યુવકો સાથે પણ કંઈક આ જ પ્રકારની ઘટના બની હતી. નટરાજ ટાઉનશીપ સયાજીગંજ વિસ્તારમાં રહેતા સુનિલ ભાલેકર, આ સિવાય શૈલેષ ખૂંટ અને શરદ કદમ નામના જે 3 યુવકો છે, ત્રણેય યુવકો મિત્ર છે. નોકરી મળવાની લાલચે પોતાના જે અગત્યના દસ્તાવેજો કહી શકાય જેવા કે આધાર કાર્ડ અને પાન કાર્ડ તે એક મુકેશ રોય નામની જે વ્યક્તિ છે તેમને મળી હતી અને તેમને આપ્યા હતા. ત્યારબાદ આ વ્યક્તિ દ્વારા તેઓને 20,000માં નોકરી આપવામાં આવશે તે પ્રકારનું કહેવામાં આવ્યું હતું અને તેઓની જાણ બહાર જ કંપની ખોલી દેવામાં આવી હતી. જ્યારે જીએસટી ભર્યાના પુરાવાઓ બેંક પાસેથી માંગવામાં આવ્યા, બેંક દ્વારા આ યુવકો પાસેથી પુરાવાઓ મંગાયા ત્યારે તેઓની સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. એટલે સ્પષ્ટ છે કે નોકરી અને મહિને 25 થી 35 હજારની બેઠી આવક મેળવવાની લાલચમાં અમદાવાદ અને વડોદરાના યુવકો આવી ગયા.
અને તેઓના નામે અનેક કંપનીઓ ઊભી કરવામાં આવી. તેના થકી કરોડોના હવાલા થયા. સવાલ એ કે આ મામલે તપાસ એજન્સીઓ શું કાર્યવાહી કરશે? કારણ 1073 કરોડના વ્યવહાર થયા છે. 10 નકલી કંપની ઊભી કરવામાં આવી હતી. અમદાવાદ અને વડોદરાના યુવકો સાથે રીતસરની છેતરપિંડી કરવામાં આવી છે. વડોદરાથી અંજલિ ઓઝા, અમદાવાદથી સચિન પાટીલ સાથે બ્યુરો રિપોર્ટ, TV9. તો બેરોજગાર યુવકો